મહિનાથી આ ગટર ઉભરાય છે। આજે વોર્ડ નંબર 4ના તમામ જે 4 મેમ્બરો છે, કોર્પોરેટરો છે, તમામને આપણે રજૂઆત કરી। ત્યારબાદ અમે કલેક્ટર કચેરી, CM ઓફિસ બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ ત્યાંથી બી રિસ્પોન્સ થઈ જ આવે છે કે જે નીચલી બોડી છે ત્યાં રજૂઆત કરો। નીચલી બોડીને રજૂઆત કરવા માટે ગયા છે તો જાતે કોર્પોરેટરો એવું કહે છે કે તમે તમારે જાતે કરાવી લો। બીમાર થઈ ગયા, અમે દવાખાનો કરાયો, બોટલો ચડાયો તો સારું થતું નહીં, એનું શું કરવાનું? ગંદકી બેઠવાની અમારે। કેટલી બધી રજૂઆતો કરી, નગરપાલિકાની રજૂઆતો કેટલી વાર કરી છે, તેમ છતાં આપણે ધારાસભ્યને રજૂઆત કરી, દરેક જગ્યાએ રજૂઆત, આરોગ્ય ખાતામાં બી રજૂઆત કરી, એ બી 7 અમે અરજી મોકલાઈ છે, તે છે તો એક પણ નિકાલ આવ્યો નથી અત્યાર સુધી। કારણ કે ધારણા પર બેસીશું વળી અમે તો। પ્રાઇવેટ લાઈન આપણે નગરપાલિકાના ડ્રેનેજની અંદર એમને કનેક્શન જોઈન્ટ મારેલું હતું, એ અત્યારે આટલા વર્ષો સુધી ચાલતું હતું, પણ એ લોકોનું રહીશોનું એવું કેવું છે સોસાયટીના કે એમને જે પોતાની પ્રાઇવેટ લાઈન જોઈન્ટ કરી હતી એ પોતે જે પાઇપ છે એ બેસી ગઈ છે। અમે નગરપાલિકામાંથી બી મશીનરી લઈને બધું ચેક કરીને પછી અમે નિરાકરણ માટે બી વાત કરી અને એ લોકો જે રજૂઆતો કરી છે બધી જગ્યાએ એ રજૂઆતોના બી અમે લોકો જવાબ આપ્યા છે। અને નગરપાલિકા દ્વારા અમે લોકોએ એવું જાણ કરી છે કે તમે જે પોતે પ્રાઇવેટ કનેક્શન અમારી જે નગરપાલિકાની જે મેઇન ડ્રેનેજની કુંડીમાં જોઈન્ટ માર્યું છે તો એ લાઈન જે પોતે નાખવાની છે પોતે 100 ખર્ચે સોસાયટીએ નાખવાની થાય છે।